સાબરકાંઠાના પ્રાંતિજ મદ્રેસામાં બાળકો પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે। 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા અને મેડિકલ બાદ બાળકને બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવામાં આવશે। અત્યાચારના કારણે 8 બાળકો ભાગી છૂટ્યા હતા। 3 મૌલવીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। તો બાળકો પર અત્યાચારનો આ મામલો સામે આવ્યો છે અને તે અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે। 3 મૌલવીઓ સામે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। ડભોઈની હિન્દુ વસ્તીમાં લઘુમતી કોમના ઇસમે મકાન ખરીદતા હોબાળો મચી ગયો છે। હિન્દુ લોકો દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો વણકરવાસમાં લઘુમતીને મકાન ન વેચવા હિન્દુઓએ પ્રાંત અધિકારીને અગાઉ અરજી કરી હતી। તો હિન્દુ મંદિરોની સામે જ લઘુમતી કોમના વ્યક્તિ મકાન ખરીદતા રહીશોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। અમે આ માટે એસડીએમ સાહેબને પણ એક આવેદનપત્ર આપેલું છે। એસડીએમ સાહેબને લગભગ 20/2/25ના રોજ એટલે કે 2 મહિના પહેલા આવેદનપત્ર આપેલું છે, પરંતુ તંત્રએ આના ઉપર આજ દિન સુધી કોઈ પ્રકારનું ધ્યાન રાખ્યું નથી।